بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله الحمد لله الذي يحيي ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين صلى الله وسلم عليك يا أبا عبد الله صلى الله وسلم عليك يا ابن رسول الله صلى الله على أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي آمنا بالله وصدق الله العلي العظيم اللهم صل على محمد وعلى محمد ذکر حسین છે અને અઝાદાર જ્યારે મજલિસની અંદર આવતો હોય છે તો ઘણી વખતે એ ઉમ્મીદ લઈને આવતો હોય છે કે આ એ દરબાર છે કે જે દરબારથી કોઈ ને કોઈ વસ્તુ કોઈ ને કોઈ હાજત પૂરી કરીને જાય છે. અને કારણ કે દુનિયાની અંદરમાં ખૂણા ખૂણામાં મઝલૂમ હુસૈન અલ ઇસ્લામના આઝાદારો ઘણા પરેશાન છે, ઘણા મઝલૂમો તકલીફમાં છે અને ઘણા બીમારો પણ છે. અને જે મકસદને માટે જે લોકો ખિદમતો આપી રહ્યા છે, કોઈ સ્કૂલના આગ્રેમાંની મહેનત કરી રહ્યું છે, કોઈ બીજી પોતપોતાની મહેનત કરી રહ્યું છે, કોઈ ધંધાની પરેશાનીમાં છે, આ બધાનો હલ ફક્ત એક જ છે કે ઇમામનું ઝુહૂર થઈ જાય. એટલા માટે જ્યારે પણ હાજત માંગવાની વાત આવે, જ્યારે પણ દુઆ માંગવાની વાત આવે તો સૌથી પહેલાં આપણે ઝમાનાના ઇમામની દુઆ પઢીએ અને માંગીએ, કારણ કે એ દુઆથી અને એના ઝુહૂરથી હર મુશ્કેલી હલ થઈ શકે છે. આવો સાથમાં મળીને ઝમાનાના ઇમામની દુઆ પઢીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકા હુજ્જતિલ હસન સલવાતુલ્લાહ અલૈહિ વ અલા આલિહિ ફી હાઝિહિ كل ساعة وليا وحافظا وقائدا وناصرا
કરબલાની અંદરમાં બે હોરો હતા. એક હોર લાનતી હતો અને એક હોર લાનતી હોવા પછી અલૈહિસ્સલામ થઈ ગયો. બંનેએ જિક્રે હુસૈન સાંભળ્યો, બંને રોયા, આંસુ વહાવ્યા, પણ એકના આંસુએ એને અલૈહિસ્સલામ બનાવ્યો, બીજાના આંસુએ એને લાનતી જ રાખ્યો. એટલે આ વસ્તુથી એ સમજ પડે છે કે આંસુ પણ બે જાતના હોય છે. આપણે શાયદ બધાને ઝહેનમાં આવી ગયું હશે કે હું ક્યાં બે હોરની વાત કરું છું. એક હતો હોરમલા અને બીજો જેની યાદ મનાવવાની માટે આપણે ભેગા થયા છીએ. હોરમલા પણ સામે બધું જે જોઈ રહ્યો હતો એ જોઈને રડતો હતો, આંખમાં આંસુ હતા, પણ આંસુ લઈ આવવાથી પોતાની જવાબદારી તરફ આગળ ના વધ્યો, કંઈક કરવા માટે આગળ ના વધ્યો, પોતાની અંદરમાં કોઈ જાતનો ફેરફાર ના કર્યો. તો શું થયું કે જ્યાં હતો ત્યાં જ રહ્યો. અને હોર અલૈહિસ્સલામ જે બન્યો એ પણ એ જ હોરમલાની ડિગ્રીનો હતો, પણ કારણ કે એના આંસુ એ આંસુ હતા કે જેના થકી પોતે પોતાની અંદરમાં ફેરફાર લાવ્યો, એટલે એ હોર અલૈહિસ્સલામ બની ગયો. આપણને ઘણી વખતે એ ઝેનની અંદરમાં આવતું હોય છે, અને આ શાયદ ગલત ફહેમી યા તો શાયદ વિચાર બરોબર ના કહેવાય કે આપણે જે કરવું હોય એ કરી લઈએ, હુસૈનની આઝાદારી કરી લેશું, હુસૈન ઉપર રોઈ લેશું તો આપણા ઉપર જન્નત વાજિબ છે. બેશક જન્નત વાજિબ છે, પણ ક્યારે? હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર રડવું એ વાત ઇન્સાનને એ વાત ઉપર લઈ આવે છે કે જો હું હુસૈન ઉપર રોયો છું તો બની જ નથી શકતું કે હું કોઈ ખરાબ રસ્તા તરફ જાઉં, બની જ નથી શકતું કે હું યઝીદના રસ્તા ઉપર ચાલું, કારણ કે બેના વચમાં કોન્ટ્રાડિક્શન છે. આપણે ખબર છે ને, હું આજે કારણ કે હવે આપણે બીજા ભાગ તરફ જઈ રહ્યા છે, આપણી મજલિસ અને આપણા સુજેના બીજા ભાગ તરફ જઈ રહ્યા છે, એટલા માટે ઝહેન તૈયાર કરવા માંગુ છું કે આપણે બધાય તૈયાર થઈએ કે હવે પછી આપણે જે સાંભળવાના છે, જે અહીંયા બેસીને લેવાના છે, એ આપણી આખી જિંદગીનો એક નિચોડ છે. આપણી આખી જિંદગીને કેમ આગળ લઈ જાવી એના માટે આપણને વિચારણા કરવાના છે. આપણે બધાએ જાણીએ છીએ અને હર હંમેશ સાંભળીએ છીએ અને એના ઉપર રોઈએ પણ છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આખરી ટાઈમની અંદરમાં, હું મસાઈબ નથી પડતો, ફક્ત આપણે જરાક વિચાર કરીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આખરી ટાઈમની અંદરમાં જઈ રહ્યા છે ને એમની નાની સકીના એમને એના ઘોડાના પગને પકડે છે અને કહે છે કે નહીં બાબા, તમે હજી ના જાઓ. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એને ખુદા હાફિઝ કરી લીધું છે, બધુંય થઈ ગયું છે, પણ તે છતાંય દીકરી કહે છે કે બાબા, હું બહુ પ્યાસી છું, મને બહુ તરસ લાગી છે. ખુદા ઇન્શાલ્લાહ બધાની ઔલાદને સલામત રાખે, પણ એ તો બાપ જ સમજી શકે છે કે દીકરી કોઈ વસ્તુ માંગે તો એ કેટલું કઠણ હોય છે કે આપણે ના આપી શકીએ. અને એ પણ માંગે તો શું માંગે? પાણી. અને બાપ કોણ છે? કોઈ જેવા તેવા ઇન્સાન નથી. બાપ એ છે કે જે અગર ઈશારો કરે તો આખી દુનિયા પાણી થઈ જાય. એ બાપનો મર્તબો છે. ને
બાપ ઈ દેખાડે પણ છે. આપણે બધાય સાંભળ્યું છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે જમીન ઉપર પોતાના પગ રગડ્યા તો ત્યાંથી પાણી પણ નીકળ્યું, અને જનાબે સકીનાને પાણી દેખાડ્યું પણ સાથે સાથે એક વસ્તુ કે એ બેટી આવ્યું પાણી, તને પીવું હોય તો તું પી લે, પણ અગર તું એ પાણીને નહીં પી તો નાનાની ઉમ્મત બક્ષાઈ જશે, નાનાની ઉમ્મતમાં સુધારો આવી જશે. એટલે જે બાપનો મકસદ છે, જે બાપ જે મકસદને લઈને નીકળ્યા છે, એના ઉપર દીકરી પણ સાથમાં સાથ શામિલ છે. અને એ દીકરી એ વાતને સાંભળી અને પાણીથી રોકાઈ જાય છે. હવે મારો આપણા બધાથી એકના દિલથી સવાલ છે કે કાલે સવારના ઇન્શાલ્લાહ આપણે બધા ઇમામે હુસૈનની સામે કયામતમાં આવશું, અને જનાબે સકીના ઇમામે હુસૈનને પૂછશે અને મને જોશે કે બાબા આ એ હતો કે જેના માટે હું પ્યાસી રહી હતી. અગર ખુદા કરે અને ઇમામે હુસૈનને આપણે કંઈક રાજી કરીને ગયા હોય, યા તો એનો જે મકસદ હતો એના ઉપર આપણે કંઈક અમલ કર્યો હોય, પણ ખુદા ના દેખાડે, આપણે અગર એવા રસ્તા ઉપર હશું કે જે રસ્તો જે મકસદને માટે કુરબાની થઈ છે એ રસ્તા ઉપર નહીં હોઈએ, તો મૌલા હુસૈન પોતાની દીકરીને શું જવાબ આપશે? બસ આ નાનકડો વિચાર આજે આપણે ઘરે લઈને જઈએ અને આના ઉપર વિચાર કરીએ. આપણી આખી મજલિસનો નિચોડ આ છે કે આપણે આજ વખત વિચાર કર્યો અને વાત કરી કે આપણે આજ વખતનો આ જે અશરો છે એ બીજાના જવાબ દેવાને માટે નથી પસાર કરવાનો. આજ વખતનો અશરો આપણે હુસૈની બનીને સાંભળીએ, હુસૈની બનીને પસાર કરીએ. આપણને શાયદ હવે એ સમજાવવાની જરૂરત નથી કે હુસૈનિયત એટલે શું. હુસૈનિયત તો આપણને હવે બીજાને સામે પેશ કરવાની છે. એટલે બીજા શબ્દોની અંદરમાં એ કહીએ કે મને જોઈને લોકોને હુસૈન યાદ આવે એ મારો કિરદાર હોય, મને સાંભળીને મારી હિલચાલ જોઈને, ચાહે ઘરની અંદર હોય, ચાહે મારા ફેમિલીની અંદરમાં હોય, કે ચાહે મારા દોસ્તોની વચમાં હોય, કે ચાહે બારે હોય, બધી જગ્યાએ મારા અખલાક જોઈને લોકો હુસૈનને ઓળખે, ત્યારે હું કહી શકું કે નહીં, હવે મૌલા હુસૈન અલી ઇસ્લામનો હું ખરો ચાહવા વાળો પણ છું, એના પગલે ચાલવા વાળો પણ છું, અને કરબલાને મનાવવા વાળો પણ છું. અત્યારે 1400 વર્ષ પસાર થઈ ગયા પછી પણ જી પણ મૌલા હુસૈનનો આ કરબલાનો વાક્યો સાંભળે કોઈ પણ ઇન્સાન, અગર ઇન્સાન છે તો જરૂર એના આંખમાં આંસુ આવશે. આ ફિતરી વસ્તુ છે. પણ શું મારા આંસુ પણ ફિતરતના આંસુ છે કે નહીં? મારા આંસુ કંઈક ફિતરતથી કંઈક આગળ વધીને આંસુ છે. એ મને પોતાને કોન્ક્લુડ કરવાનું છે, મને પોતાને એક સમજવાનું છે કે મારા આંસુ કઈ કેટેગરીના છે. એટલા માટે આપણને આજ મૌલા હુસૈન અલી ઇસ્લામના એ જે આજના જે આપણે એને સહાબી કહીએ, જનાબે હુર અલી ઇસ્લામથી આજે આપણે જિક્રે હુસૈન શીખીએ, રોતા શીખીએ, અને રોવાની અંદરમાં કઈ રીતથી ઇન્સાન હુસૈન સુધી પહોંચી શકે છે એ શીખીએ. જનાબે હુર અલી સલાતો વસલામ જ્યારે આ મોકા ઉપર કરબલાની અંદરમાં ઇમામે હુસૈન અલી સલાતો વસલામના ઘોડાની લગામ ઉપર હાથ રાખ્યો અને એને ઊભા રાખ્યા, ત્યારે ઇમામે હુસૈન અલી સલાતો વસલામ
એના સામે જોઈ છે અને ઇમામથી પોતે જ્યારે વાતો કરે છે તો એની જબાનમાં થોડીક આપણે કહીએ કે થોડોક તોતડાય છે, બોલી નથી શકતો. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એને કહે છે કે તું આમ શા માટે તોતડાઈ રહ્યો છું? તો એ શું કહે છે કે હું કારણ કે સહારામાંથી આવ્યો છું, આટલી ગરમી છે ને અમારું પાણી ખલાસ થયું છે. આપણે બધાય વાક્યો સાંભળ્યો છે કે શું પસાર થયું. હું ફક્ત આ જે ગુફ્તગુ થઈ રહી છે એના ઉપર આપણને જરાક વિચાર કરાવવા માંગુ છું કે મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એના દુશ્મનની સાથે કઈ રીતે પેશ આવે છે. એ તો ઇમામ હતા, પણ એના સાથમાં જેટલા સાથીઓ હતા એ બધા સાથીઓના પણ આપણે કિરદાર જોઈએ કે એના બધાના સાથીઓના કિરદાર પણ શું હતા. હઝરતે અબ્બાસને માટે બીજાની સામે જંગ કરવું બહુ સહેલું હતું, પણ એ જંગથી રોકાઈ જવું એ બહુ મુશ્કેલનું કામ હતું. એ તો બહાદુરને જ ખબર હોય કે જ્યારે પોતે લડી શકતો હોય ને ના લડી શકે. એ બહુ મહેનતનું કામ છે. તો કહેવાનો મારો મતલબ આજનો એ છે કે આપણે ઇન્શાલ્લાહ એ મસાયબમાં એ વાત ઉપર આવશું, પણ જનાબે હૂરે એક વસ્તુ કહી. જનાબે હૂર શું કહે છે કે મૌલા, ત્યારે મૌલા શાયદ નહીં માનતો હોય પણ તેમ છતાં તકરીબન એ કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ, નમાઝે ઝોહરનો હમણાં ટાઈમ છે, નમાઝ હું તમારા પછવાડે પડવા માંગુ છું. દુશ્મન છે, પણ નમાઝ તમારી સાથે જમાતમાં પડવા માંગુ છું. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એને કહે છે કે તું તો મારો દુશ્મન બનીને આવ્યો છું, તું મારા પછવાડે નમાઝ પડીશ? તો એ કહે છે કે મૌલા, હું તમારી પછવાડે નમાઝ પડું ત્યારે જ મને સુકૂન મળે છે. એટલે જ્યારે દિલની અંદરમાં કંઈક થોડી ઘણી સલાહિયત હોય, થોડું ઘણું ઇન્સાનનું કોન્શિયન્સ બાકી હોય, તો એને હંમેશા એ વાતો ઝહેનની અંદરમાં રહે છે કે નહીં, આ લોકો જે હકદાર છે એ તો આ જ લોકો છે. મૌલા કે તમને રોકવું એ મારી ડ્યુટી છે, પણ મારો અકીદો તો એ જ છે કે તમે જ હક ઉપર છો. તો ઇમામની સાથે નમાઝ પઢાઈ છે. હું ફક્ત અહીંયા આપણે બધાને લઈને ઊભો રાખું છું કે જનાબે હૂર અલૈહિસ્સલામ બની ગયા, પણ ટાઈમની ઉપર પોતે અહેસાસ કર્યો અને ટાઈમની ઉપર પોતાના રસ્તાથી પાછા વળ્યા અને પાછા વળીને પછી જે સીધો રસ્તો હતો એ સીધા રસ્તા ઉપર ગયા. એટલે આ આખું ત્રાજેજી છે એ જનાબે હૂરે કર્યું, ત્યારે એ મંઝિલ ઉપર પહોંચ્યા. ઇન્સાનની બધાની જિંદગીની અંદરમાં એક એવો ટાઈમ આવતો હોય છે, બધાની જિંદગીમાં ઇન્સાન જે પણ જિંદગી બસર કરતો હોય, ખરાબ હોય કે સારી, એક ટાઈમ એવું આવતો હોય છે કે જે ઇન્સાનને એક વાત ઉપર મજબૂર કરે છે કે હું અત્યાર સુધી જે આ બધું કરી રહ્યો છું એ બરોબર છે કે નહીં. અને ઘણી વખતે ઇન્સાનને અહેસાસ પણ થાય છે કે નહીં, હું આ બધું જે કરું છું એ બરોબર નથી, અમારો રસ્તો બરોબર નથી. પણ ઘણી વખતે ઇન્સાનને ઊભો રહેતા નથી આવડતું, એને રસ્તો બદલતા નથી આવડતું. એટલે એને એમ થાય છે કે હવે હું અહીંયા સુધી આવ્યો અને આટલો વર્ષ આમ કર્યું, હવે ક્યાં? ઘણા માણસોની ઘણી રીતની આપણે એવી વાતો સાંભળતા હોય છે કે હું આટલા વર્ષ સુધી આમ કર્યો, હવે ક્યાં આમ બદલાવીશ? પણ નહીં, હકીકતમાં આ ઇન્સાનની ભૂલ છે. જનાબે હૂર અલૈહિસ્સલામ એ સમજાવવા માંગે છે કે અગર ઇન્સાન
ને જિંદગીની પહેલા થોડો પણ ટાઈમ બાકી હોય અને એને ખબર પડી જાય કે નહીં ને આ બરોબર છે, તો પાછું વરવામાં કોઈ શરમ નથી. પાછું વરવું એ મરદની નિશાની છે, પાછું વરવું એ ઇન્સાનની નિશાની છે, પાછું વરવું એ હુસૈનની નિશાની છે. એટલે ઇન્સાન હર ટાઈમની અંદરમાં અગર ચાહે તો પોતાની આદતને બદલાવી શકે છે. ઇન્સાન પોતાની આદતને બદલાવી શકે છે. કારણ કે આપણે મૌલા હુસૈન અલ ઇસ્લામનો મજમો છે, એટલે આપણે એક બે એવા વાક્યા પેશ કરીએ કે જેથી કરીને આપણને અહેસાસ થાય કે માણસો કઈ મંજિલ સુધી પહોંચી ગયા હોય છે અને ક્યાંથી પાછા વળી અને સીધા રસ્તા ઉપર આવે છે. અને ખુદાની આ બનાવેલી વસ્તુ અને ખુદાનો ન્યાય એટલો બધો સહેલો છે. ખુદાને ત્યાં એવું નથી, આપણે દુનિયાની અંદરમાં ભણવા જઈએ તો ડિગ્રી મેળવવાને માટે કોઈને 5 વર્ષ ખપે ને કોઈને 7 વર્ષ ખપે ને કોઈને 10 વર્ષ ખપે. ખુદાને ત્યાં એક પલની અંદરમાં લાનતીમાંથી અલૈહિસ્સલામ બની જવાય છે. હું બે નાનકડા વાક્યા પેશ કરી અને ઇન્શાલ્લાહ આપણે આગળ જવા માંગીએ છીએ કે એક વખત એ બહુ જ ખરાબ માણસ, ખરાબીની અંદરમાં મુબતેલા હતો અને જવાન હતો, તો બધી જાતની ખરાબી કરે, ડાકુપણા કરે, શરાબ પીએ, બધી ખરાબી કરે. અને એક વખત એવું થયું કે પોતે કોઈ જંગલમાં જઈ રહ્યો હતો. આ હું જે વાત બયાન કરું છું એ આપણા સાતમા ઇમામ હઝરત ઇમામ મુસી કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરી છે, હું પેશ કરું છું. તો એ કે જઈ રહ્યો હતો જંગલની અંદરમાં અને એક એવી જગ્યા ઉપર પહોંચ્યો કે જ્યાં એને એક જવાન દીકરી દેખાડી. પોતાની જવાની, ડાકુ, બધી ખરાબી એની અંદરમાં, જવાન દીકરી, કોઈ જોઈ નથી રહ્યું. એ જાય છે અને દીકરીની છેડતી કરે છે. હવે એ દીકરી જ્યારે આ જોઈ છે ત્યારે ધ્રુજવા લાગે છે. તો એ ધ્રુજતા એને જોઈ અને એ ડાકુ એને કહે છે કે અહીંયા કોઈ જોવા વાળું નથી, તો તું શા માટે ધ્રુજી રહી છે? તો એ કે એ ભૂલ છે તારી, અહીંયા એ જોઈ રહ્યો છે કે જેને તું નથી જોઈ રહ્યો. આપણે 2 દિવસ પહેલા બોલ્યા હતા કે કઈ માણસને કઈ ટાઈમ ઉપર કઈ બોલ અસર કરી જાય એ ખબર નથી. એટલે ઘણી વખતે નાનો છોકરો પણ ચોપડીમાં મજલિસ પડતો હોય તો એને સાંભળવું જોઈએ. શા માટે? કારણ કે ખબર નથી કે એ કઈ બોલ બોલશે કે જે મારા માટે હશે. તો બસ આ દીકરીની આ વાત એના મગજની અંદરમાં બેઠી કે અહીંયા મને કોઈ એવો જોઈ રહ્યો છે કે જેને હું નથી દેખતો. અને એવી રીતના અલ્લાહ બોલે છે દીકરી કે ઓલો માણસ પોતે પણ ધ્રુજવા લાગે છે અને પાછો વરે છે. પાછો વરે છે ને દોડતો દોડતો પોતાને ઘર તરફ યા તો પોતાના ગામ તરફ જાય છે. અને મગજમાં વિચાર ચાલે છે કે હું ક્યાં છું, હું આ શું કરી બેઠો છું, શું થઈ રહ્યું છે. અને બસ દિલની અંદરમાં ને અંદરમાં પસ્તાય છે, પોતાને માફી માંગે છે, દિલની અંદરમાં ખુદા પાસે માફી માંગે છે. થોડોક આગળ જાય છે તો એક માણસ એને મળે છે અને માણસ એમની સાથે ચાલે છે કે આપણે બધા એક જ રસ્તા તરફ જઈએ છીએ તો સાથે જઈએ. હવે થાય છે એવું કે એ લોકો જાતા એટલી ગરમીનો જમાનો અને એટલો તડકો પડે, પણ એ જોઈ છે કે
જાણે કોઈ એક વાદળું એ લોકો ઉપર છાયો કરી રહ્યું છે. તો આ ગુનેગારને એમ થયું કે આ કોણ મારા સાથે આ વલી હશે, કોઈ પૈગંબર હશે, કોણ હશે કે આટલો તડકો છે અને એના ઉપર વાદળાનો સાયો છે અને પોતાને પણ લાભ મળી રહ્યો છે, પોતે પણ વાદળાની નીચે છે. જાતા જાતા આગળ બેના રસ્તા નોખા પડે છે. જ્યારે બંનેના રસ્તા નોખા પડે છે તો જે બીજો માણસ હતો એ હકીકતમાં નેક અને પરેશગાર માણસ હતો. તો એને તો મગજની અંદરમાં એમ હતું કે વાદળો એના ઉપર આવી રહ્યું છે અને જ્યારે રસ્તા નોખા પડે છે તો જોઈ છે કે વાદળું આ માણસ ઉપર જાય છે કે જે ડાકુ હતો. બોલો જી પરેશગાર માણસ, કારણ કે એ તો ઓળખી ગયો હતો અને ઓળખે કે આ માણસ કોણ છે, તો વિચાર કરે છે કે આ આગળ જાય છે અને પૂછે છે કે ભાઈ આ વાદળું તારા ઉપર કઈ રીતે આવી શકે? તો કે હું પોતે વિચારમાં છું, મને પોતાને વિચાર આવે છે કે આ કેમ થઈ શકે. ત્યારે સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે ખુદાવંદે કરીમને જ્યારે કોઈ જવાન પોતાના રસ્તાથી પાછો વળે છે, પોતાના ખરાબ રસ્તાથી પાછો વળે છે અને ખુદા પાસે માફી માંગે છે અને પોતાના દિલની અંદરમાં એ વિચાર કરે છે કે જે મેં કર્યું એ બરોબર ન હતું અને પસ્તાવો કરે છે, તો ખુદાવંદે કરીમને એ વસ્તુ એટલી પસંદ આવે છે કે એ માણસનો એ જ ટાઈમની અંદરમાં જે દરજ્જો હોય છે, જે ખરાબી હોય છે, એ બધા એના ગુનાને માફ કરીને ખુદા એને બહુ જ બલંદ મર્તબો આપે છે. કહેવાનો મતલબ એ છે કે ઇન્સાનને બસ થોડીક પલનો જે મોકો મળે છે એ મોકાની અંદરમાં સારો ડિસિઝન લઈ લે, સારો પોતાનો જે ડિસિઝન લેવાનો હોય અગર લઈ લે તો એની જિંદગી બની જાય છે અને ઇન્સાન ખુદાની પાસે પણ બહુ જ મર્તબો રાખી શકે છે. એટલા માટે જ્યારે પણ આપણે મજલિસની અંદર આવીએ ત્યારે નિયત કરીને આવીએ કે ખુદા કરે ને મારી અંદર અગર કોઈ પણ એવી વસ્તુ હોય કે જે મૌલા હુસૈનને પસંદ ના હોય તો ખુદા મને આજની મજલિસથી એ તૌફીક દે કે હું જ્યારે પાછો અહીંયાથી નીકળું તો મારી અંદરમાં એ સલાહિયત હોય કે હું મારી ભૂલને સમજી પણ શકું અને મારી ભૂલ ઉપર પસ્તાવો કરી અને માફી પણ માગી શકું. મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના દરબારે બહુ જ ગુનેગારોને માફી આપી છે. હવે પછી હું જે બયાન કરવા જઈ રહ્યો છું આ બધા જે વાક્યાઓ બયાન થાય છે એ વાક્યા ઓલી વાર્તા નથી કે આપણે એવા ઓલી હિકાયતો બયાન કરીએ, નહીં, આ બધા સાચા વાક્યાઓ. કારણ કે અત્યારે એક મોટી મુશ્કેલી એ છે કે ઝેન યા તો આગળ ભણેલા ઇન્સાન હોય તો એના ઝેનની અંદરમાં આવવું મહેનત હોય કે નહીં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો ફલાણો મોજીઝો થઈ ગયો, ફલાણી કરામત થઈ ગઈ, મહેનત પડે છે આજના ઇન્સાનને સમજવું. પણ એના માટે ખુદાવંદે કરીમે અમુક સામે સામે વાક્યાઓ રાખ્યા છે કે જેથી કરી અને કોઈ ઇનકાર ના કરી શકે. એવા એવા માણસો કે જે આજ સુધી જીવતા છે. તો એટલા માટે આપણે આજ આ બધી વસ્તુઓ હુસૈની બનીને સાંભળીએ અને હુસૈની બનીને આપણે આજનો આ આશરો આજ વખતનો પસાર કરીએ. અને કારણ કે આ બધું દુનિયાની અંદરમાં થતું હોય છે એટલા માટે આપણે આ બયાન કરીએ છીએ કે એ જ પ્રમાણે એક માણસ, એક જવાન એ જ પ્રમાણે હતો. હવે આપણે મૌલા હુસૈન અલૈહિસ્સલામની કરામતની વાત કરીએ છીએ, આ મજલિસની બરકતની વાત કરીએ છીએ અને આજની રાત, આજનો દિવસ આપણે શાયદ કાલનો દિવસ જ્યાં બધા જાત જાતના દિવસો બનાવવામાં આવે છે, મને લાગે છે કે આપણે શાયદ આપણી જિંદગીની અંદરમાં હોય કે કોમની અંદરમાં હોય કે જમાતની અંદરમાં હોય, આજની રાતને આપણે
નુઈ દી પાર્દોના નામના સ્લોગનથી મનાવી જોઈએ, કે જેથી કરીને બધા છોકરાઓના મગજમાં પણ રહે, આપણા મગજમાં પણ રહે કે આજની રાત માફીની રાત છે, સીધા રસ્તા ઉપર આવવાની રાત છે. આજ એ કહે છે કે એ જ પ્રમાણે એક માણસ હતો. તમને ખબર છે ને કે દુનિયાની અંદરમાં ઘણા એવા લોકો છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને માનવાવાળા બહુ ઝાઝા છે. અગર આપણે શાયદ ના માનીએ તો એનાથી ઇમામની કે અઝાદારીનું કોઈ ચીજ બગડવાની નથી. ઇમામને હિન્દુ પણ માને છે, ક્રિશ્ચિયન પણ માને છે, અને ક્રિશ્ચિયન માનતા જ નથી, માનવું અલગ વસ્તુ છે. એના ઉપર અકીદો એવો રાખે છે અને એ લોકોને અહેસાસ છે કે આપણી કોઈ પણ હાજત હશે અહીંયા પૂરી થશે. એવા આપણે ત્યાં હિન્દુ લોકો આવે છે, એવા ક્રિશ્ચિયનો લોકો આવે છે, એવા યહૂદી લોકો પણ કે જે આ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની આ બરકતથી ફાયદો હાસિલ કરે છે. તો ઘણી વખતે એવું હોય કે માણસ આડા રસ્તે પણ હોય, પણ જ્યારે માહે મુહર્રમનો મહિનો આવે ત્યારે મુસલમાન બની જાય, ત્યારે મોમિન બની જાય. મજલિસમાં આવવાનું મન થાય, નમાઝ પડવા જવાનું મન થાય, બધુંય થાય 12 દિવસ સુધી. પછી વળી પાછું ના હોય. 12 દિવસની અંદરમાં કોશિશ કરે કે નહીં, આ 12 દિવસની અંદરમાં બિલકુલ હલાલ રોજી કમાવી છે. 12 દિવસની અંદરમાં બિલકુલ કોશિશ કરવી છે કે કોઈ પણ ખરાબી ના થાય. 12 દિવસની અંદરમાં માશાલ્લાહ દાઢી રાખવી છે. 12 દિવસ પછી ભલે શેવિંગ કરવાની હોય. તો કહેવાનો મતલબ એ છે, આ બીજા લોકોનું કામ છે કે ફક્ત 12 દિવસનું માન રાખે. આ હુસૈનીનું કામ ના હોઈ શકે. હુસૈની પોતાની પૂરી જિંદગી હુસૈની હોય છે. તો આ એક જવાન હતો, મુસલમાન હતો, શિયા હતો, અને એનો પણ એ જ અકીદો હતો કે 12 દિવસની અંદરમાં બધી ખરાબી બંધ. અને પોતાનું કામ હતું કે કામની અંદરમાં આપણે કહીએ ને કે કાફેટેરિયા જેવું હતું એના પાસે, અને માણસોને પોતે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ સૌથી મોટી ખરાબી એની પોતે શરાબી હતો. એટલો શરાબી હતો કે માણસો એનાથી તંગ આવી ગયા હતા, માણસો એનાથી પરેશાન થતા હતા. એવી હરકતો હતી. તો પણ હતો જોરાતો માણસ, અને જે ત્યાં પોતે જ્યાં રહેતો હતો ત્યાં જમાતને ઇમામવાડાના જે હોદ્દેદારો હોય એ બધાને ખબર કે આ એનું નામ હતું કાસિમ. એને બધાને ખબર કે આ કાસિમ પહેલી રાતથી આવી અને ઇમામવાડાની અંદરમાં જેટલી પણ સર્વિસ હોય બધી પોતે કરશે. ઠામ પોતે ધોશે, ટોયલેટ પોતે સાફ કરશે, ઇમામવાડાને પોતે ચોખ્ખો કરશે. બધા જેટલા પણ કામ હોય આ 12 દિવસની અંદરમાં એકલો બધા સંભાળી લે. દર વર્ષે એનું આ કામ હતું, પણ 12મા દિવસથી 13મો દિવસ થાય એટલે પછી પાછો ફરીથી એ ડાકુ થઈ જાય. પણ તમને ખબર છે ને કે ઘણી વખતે એવું થતું હોય કે ઘણા માણસોના આવવાથી હું મજલિસમાં ના આવું. એ અમુક એવી હવાઓ ચાલતી હોય, હા કે ફલાણા લોકો કામ કરે છે તો હું નથી આવતો. કે ભાઈ આ કાંઈ ફલાણાનું ઘર નથી, આ ઇમામ હુસૈનનું ઘર છે. એના આવવાથી અગર તું નહીં આવ તો નુકસાન તને થવાનું છે, એને નથી થવાનું. તો અહીંયા પણ એવું જ કાંઈ હતું કે બધા લોકો જ્યારે આ બધું જોઈ, આ કામ કરે છે ને આ આમ કરે છે, તો ઘણા લોકો હોદ્દેદારો પાસે આવ્યા કે આ માણસ આ બધું કરે છે ને આ બધું આવે છે, અમને પસંદ નથી પડતું. તો થોડા કરીને માણસો આહિસ્તા મજલિસમાં ને ઇમામવાડામાં આવવાનું બંધ કર્યું, અને બહુ થોડા માણસ રહી ગયા. હવે હોદ્દેદારોને ખબર કરે તો શું કરે? કાસિમને જઈને કહે તો નહીં ને કે નહીં તું આવસ એટલે બધાય નથી આવતા. થાય કેમ? પણ બીજી જગ્યાએ જોઈ કે આટલા માણસો મહેરૂમ રહી જાય છે, આવતા નથી, એટલે મૂંઝવણમાં પડ્યા. આખરમાં
એ લોકોને મગજની અંદરમાં આવ્યું કે આજ વખતના માહે મોહરમની અંદરમાં જી થાશે એ થાશે, આપણે કાસિમ પાસે જઈને એના સાથે વાતચીત કરીએ. એ 2-3-4 જણા જે હતા એ લોકો આવ્યા અને કાસિમને વાત કરી કે તું ઇમામે હુસૈનથી મોહબ્બત કરે છે? કે તમે કેવો સવાલ કરો છો, ઇમામે હુસૈન ઉપર તો હું જાન દઈ દઉં. તો એ કે અગર કોઈ માણસ એવો હોય કે જેના કારણે ઇમામે હુસૈનનો જિકર ઓછો થતો હોય તો તું એવા માણસને શું કર? તો એ કે માણસને રોકું કે તું ના જા અહીંયા, કારણ કે તારા થકી અહીંયા જિક્ર હુસૈન ઓછો થાય છે. તો પછી આ લોકો હિંમત કરીને કહે છે કે કાસિમ, તને પોતાને તારી હાલત ખબર છે અને ઘણા ખરા માણસો અત્યારે ઇમામવાડામાં નથી આવતા એટલા માટે કારણ કે તું આવે છે અને તું આ બધું કરે છે ને એ લોકોને પસંદ નથી. તમને ખબર છે ને, જેને દિલથી મોહબ્બત હોય ને, ભલે પછી પોતે હલકો માણસ હોય પણ દિલથી જ્યારે મોહબ્બત કોઈ કરતું હોય ને તો એને બહુ તુષે થાય કે આ શું વાત થઈ રહી છે. તો એ એકદમનો તુષે થાય છે અને એને એકદમનો તકલીફ થાય છે અને આંખમાં આંસુ છે, પણ તે છતાં કહે છે કે મારા મૌલા હુસૈનનો જિકર અગર ઓછો થતો હોય તો હું હવે નહીં આવું. માણસો ઇમામવાડામાં ભરાયેલા છે, એના ઘરવાળાને ખબર, એના બચ્ચાઓને પણ ખબર કે મોહરમની પહેલી રાતનો ચાંદ થશે એટલે આપણા બાબા મસ્જિદે હશે, બધું કામ કરવા માટે હશે. પહેલીનો ચાંદ થઈ ગયો, છોકરાઓ આવે છે, પપ્પા આપણે મસ્જિદે નથી જતા, તો આ એને સમજાવે છે કે તમે જાઓ અને હું પછવાડેથી આવું છું. અને આ બધા ઇમામવાડામાં ચાલ્યા જાય છે. કાસિમ પણ આ લોકોને મૂકવા માટે જાય છે, પણ ઇમામવાડા ત્યાં એ જમાનામાં એટલે એવો ઇમામવાડો હતો કે જેની અંદરમાં એક સુસોલ હતું. તો કાસિમ શું કરે છે, બધા ઇમામવાડામાં ઉપર જાય છે ને પોતે નીચે સુસોલમાં જાય છે અને સુસોલમાં જઈ અને એકલો પોતાને જે 2-4 કડી મરશિયા કે કાંઈ આવડતી હોય એ પોતે પડે છે અને ઇમામે હુસૈન ઉપર રડે છે અને અઝાદારી કરે છે. આવી રીતના 1 રાત પસાર થઈ, 2 રાત પસાર થઈ, 5 રાત પસાર થઈ, પણ કાસિમને એકદમ તકલીફ થઈ રહી છે. અને 6થો દિવસ જ્યારે ઉગે છે ત્યારે જેટલા હોદ્દેદારો હતા એ બધા હોદ્દેદારો એક જ જગ્યા ઉપર એકબીજાને ફોન કરીને ભેગા થઈને બધાય રોય છે. શું થઈ ગયું? તો એ કહે છે કે અમને ચારે બધાને જે છે એકને વાત બધાય પોતપોતે કરે છે કે અમારા બધાય પાસે ઇમામે હુસૈન અલ ઇસ્લામ આવ્યા હતા અને ઇમામે હુસૈને કહ્યું કે આ ઇમામવાડો તમારો છે કે મારો છે? કયો તમારો હક છે કે તમે કાસિમને આ જગ્યા ઉપરથી બહાર કાઢો? આ હુસૈનનો દરબાર છે, આ હુસૈનનો દરબાર છે. અહીંયા શરાબી પણ આવે છે, ગુનેહગાર પણ આવે છે અને જે ખુદાને નથી માનતો એ પણ આવે છે અને આ હુસૈનના દરબારથી બરકત પણ લઈને જાય છે અને હિદાયત પણ લઈને જાય છે. બસ આ લોકો 4 જણા કાસિમની પાસે આવે છે અને કાસિમને યાને કે વિચાર કરે છે કે સમજાવે, પણ જ્યારે કાસિમના ઘરે પહોંચે છે તો કાસિમ ઘરે મળતો નથી. એની દીકરી કહે છે કે કાસિમ ફરીથી ઇમામવાડે ગયો છે અને ઇમામવાડે જઈ અને કાસિમ આઝાદારી કરીને પોતાનું માથું પછાડે છે. આખરે કાસિમની પાસે પહોંચે છે, એને સમજાવે છે અને એને કહે છે કે તું હવે 3-4 દિવસ રહ્યા છે, તું આવ, તું તારી ખિદમત કર અને જે પણ હોય તું કંઈ કર ને કર, કારણ કે ઇમામે હુસૈન અમને પણ કબૂલ કરવાને તૈયાર નથી. તો કાસિમ આ 3-4 રાત માને છે અને જેવી આશુર પતે છે ત્યારે એ કાસિમનો ઇન્તેકાલ તો થઈ છે. એની પહેલા કાસિમની પાસે પણ ઇમામે હુસૈન અલ ઇસ્લામ આવે છે અને ઇમામે હુસૈન એને કહે છે કે તું કાસિમ આ લોકોને માફ કરી દેજે, આ લોકોને તું માફ કરી દેજે. પણ અહીં કાસિમ, તને ખબર છે કે તું શરાબ પીએ છે તો મને હુસૈનને દુઃખ થાય છે. બસ કાસિમ કહે છે કે મૌલા,
હું એમ સમજતો હતો કે આ તમારી આઝાદારી અલગ ચીજ હતી, મારો આ રસ્તો અલગ ચીજ હતો, પણ જો તમને દુઃખ થતું હોય તો હું છોડવાને માટે તૈયાર છું. કહેવાનો મકસદ ફક્ત એટલો જ છે કે ઇન્સાન જ્યારે ઇમામે હુસૈન અલ ઇસ્લામની મજલિસમાં આવે છે તો એ વિચાર લઈને આવે કે આ દરબાર એ દરબાર છે કે જ્યાં બધા કબૂલ છે, અને આ દરબાર એ દરબાર છે કે અગર મારો રસ્તો બીજો હતો તો હજી પણ મને ટાઈમ આપે છે, હજી મારા પાસે ટાઈમ છે કે હું મને પોતાને ખુદાની પાસે, ઇમામે હુસૈનની પાસે માફ કરાવી લઉં અને મારો રસ્તો બદલવાની કોશિશ કરું. બસ ફક્ત આટલું જ આપણે આ અશરા દરમિયાન સમજી જઈએ તો આજથી આપણી મજલિસનો રોક જે આપણે બીજા દિમાસિયોની વાત કરીએ છીએ એ શું છે? દિમાસિયો મોરાલ છે. આપણે ખુદાની મોહબ્બતમાં, ઇમામે હુસૈનની મોહબ્બતમાં આપણી જિંદગીની અંદરમાં એ વસ્તુ પેદા કરી શકીએ છીએ કે જે ઇમામે હુસૈન અલ ઇસ્લામને શોભે, જે ઇમામે હુસૈન અલ ઇસ્લામને ચાહવાવાળાને શોભે. એવું ના બને આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે કુનુ લના ઝૈનન વલા તકુનુ અલૈના શૈના, કે અહીં અમારા ચાહવાવાળાઓ દુનિયાની અંદરમાં અમારી ઝીનત બનીને, અમારી શોભા બનીને રહેજો, કે તમને જોઈને એ લોકો સમજે કે નહીં આ હુસૈનને માનવાવાળા છે, આ ઇમામ જાફર સાદિકને માનવાવાળા છે. એવું ના બને કે તમને જોઈને અમે બદનામ થઈએ. બસ આ વસ્તુ આપણે ઝેનની અંદરમાં રાખીએ અને હવે પછી આપણે આવી અને જનાબે હોરને સલામ કરીએ કે એ હોર તમારા ઉપર અમારા સલામ થાય. એ હોર તમે એ છો કે જે એવા અંતિમ મૌકા ઉપર દુનિયાના સૌથી ગુનેગાર હોર ઇમામે હુસૈનને આખો એનો રસ્તો બદલાવ્યો, એના ઉપર જેટલી પણ મુસીબતો આવી એનું કારણ હોર હતા, પણ એ ટાઈમની અંદરમાં પણ એ હોર હુસૈનના દરબારમાં આવે છે તો હુસૈન પાછા નથી વારતા. અઝાદારો, ઇમામે હુસૈન અલ ઇસ્લામ જ્યારે હોરને કહે છે કે તારી જબાનમાં લુકનત છે, અને જ્યારે ઇમામ સાંભળે છે કે જનાબે હોર પ્યાસા છે, હઝરત અબ્બાસને હુકમ કરે છે કે આ હોર અલ ઇસ્લામને, હોરને અને એના બધા સિપાહીઓને પાણી આપવામાં આવે. એકને પાણી આપવામાં આવે છે. પાણી અપાઈ જાય છે. હઝરત અબ્બાસ કહે છે કે હજી આપણા પાસે પાણી છે. ઇમામે હુસૈન કહે છે કે આ જાનવરોને પણ આપો. જાનવરોને પણ પાણી આપવામાં આવે છે, હજી પાણી છે. તો ઇમામે હુસૈન અમારી જાનો કુરબાન થાય. ઇમામે હુસૈન કહે છે કે એ અબ્બાસ તમે જોઈ રહ્યા છો એટલી રેત ગરમ છે, જમીન એટલી ગરમ છે કે ઘોડાઓ જે છે પગ ઉપર કરે છે અને નીચે કરે છે, એટલે બાકીનું પાણી એમના પગ ઉપર, ઘોડાના પગ ઉપર નાખી દેવામાં. આપણે બધાય પોતપોતાને સવાલ કરીએ કે અગર આમાંથી થોડું પાણી અગર બચાવી લીધું હોત તો શું અસગર પ્યાસો રહેતે? પણ એ બીજાનું કામ છે, એ ગેર લોકોનું કામ છે, હુસૈનીનું કામ નથી કે કાલે આપણું શું થશે. આ જ કારણ કે સામે એ લોકો છે કે જે પ્યાસા છે તો હુસૈન બરદાશ્ત નથી કરી શકતા. અઝાદારો, બસ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ પ્રમાણે કરબલા સુધી પહોંચે છે અને જનાબે હુર પોતાના વિચારણાની અંદરમાં મુબતેલા છે. એને સમજ નથી પડતી ક્યાં જાઉં, શું કરું, જાત જાતના વિચારો ચાલે છે. એટલે સુધી કે શબે આશુર આવે છે અને શબે આશુરના અંદરમાં પોતે કશમાં એટલે વિચારમાં છે અને કાનોમાં આવાજ આવી રહી છે, અલતશ અલતશ અલતશ. કોઈ બાઈ બોલી રહી છે કે હાય પાણી, કોઈ દીકરી બોલી રહી છે હાય પાણી, કોઈ બચ્ચા બોલી રહ્યા છે. અને જનાબે હોર આ બધું સાંભળે છે. સવારના સુબહના ટાઈમની અંદરમાં
હોર ઉમર સાદ પાસે જાય છે અને એક સવાલ કરે છે કે ઉમર સાદ, શું આ જંગ રોકી નથી શકાતી? તો ઉમર સાદ કહે છે કે નહીં, રોકી પણ નથી શકાતી, અને યઝીદનો તાજો હુકમ આવ્યો છે કે જેણે આ રસ્તો રોકીને હુસૈનને કરબલા લાવ્યા છે એ જ પહેલો વાર એ કત્લ કરશે હુસૈન. ત્યારે હોર કહે છે કે આ તલવાર, આ તારા હથિયાર તને ભલા થાય, હું હુસૈનની પાસે જઈ રહ્યો છું. અઝાદારો, જનાબે હોર પોતાના ખૈમાની અંદરમાં આવે છે તો રસ્તામાં એમનો દીકરો એમને ભેગો થાય છે. જવાન દીકરો હતો. જવાન દીકરો બાપને સલામ નથી કરતો, મોઢું ફરાવે છે. તો જનાબે હોર કહે છે કે દીકરા, તને શું થઈ ગયું? સલામ કલામ કાંઈ નહીં. તો કે બાબા, મેં તમને નહોતું કહ્યું કે તમે ઘોડાની લગામને ના પકડો, તમે રસ્તાને ના રોકો? જ્યારે આ વાત કરે છે કે જનાબે હોરને બહુ દુઃખ થાય છે, અને સાથે સાથે દીકરો કહે છે કે બાબા, જે હું સાંભળી રહ્યો છું તમે સાંભળો છો? અલતશ અલતશની આવાજ. અઝાદારો, જનાબે હોર પોતાના દીકરાને લઈને કહે છે કે ચલો આપણે જઈએ છીએ, મારા બંને હાથને બાંધી દે, અને એ હાથને બાંધી દે કે જે હાથ હુસૈનના ઘોડાની લગામને પકડ્યા છે, અને મારા આંખમાં પણ પટ્ટી બાંધી દે, અને આપણે આ પ્રમાણે મને તો હુસૈનના દરબારમાં લઈ જા. અઝાદારો, અહીંયા જનાબે હોર અને એનો દીકરો આવે છે, ત્યાંથી હઝરત અબ્બાસ, જનાબે અલી અકબર અને ઇમામે હુસૈન અલ ઇસ્લામ આવે છે. અને જ્યારે હોર ઇમામે હુસૈનના પગે પડે છે અને કહે છે કે યા મૌલા, મારાથી ગલતી થઈ ગઈ છે, શું મારા માટે માફી છે? સલામ થઈ અમારા મૌલા હુસૈન ઉપર. હોરને ઉપાડે છે, ગળે લગાડે છે અને કહે છે કે અય ભાઈ હોર, મેં પણ તને માફ કર્યો ને મારા ખુદાએ પણ તને માફ કર્યો. અઝાદારો, આ વાતચીત ચાલી રહી છે. જનાબે અલી અકબર જનાબે હોરને સલામ કરે છે, હઝરતે અબ્બાસ સલામ કરે છે. આ બધી વાતો, આવાજો ખૈમાની અંદરમાં પહોંચે છે. જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદને કહે છે કે અહીં બેટાઓ, શું થઈ રહ્યું છે? તો એ કહે છે કે ઓલા જે હોર હતા કે જેણે આપણો રસ્તો રોક્યો હતા, એ અહીંયા આવ્યા છે, અને જ્યારે અહીંયા આવ્યા તો મામુએ એને ભાઈ કહી દીધા છે. તો જનાબે ઝૈનબ પોતાની ઔલાદને કહે છે કે ભાઈ કહી દીધા છે, તમે જાઓ અને એક જણો ડાબી બાજુ, એક જણો જમણી બાજુ, તમે હોરની બાજુમાં ઊભા રહેજો, મામા કહીને સલામ કરજો અને કહેજો કે મારી માએ તમને સલામ કહ્યા છે. અઝાદારો, જનાબે હોર આ સલામને સાંભળે છે. ઇમામે હુસૈનની પાસે હાથ જોડીને કહે છે કે મૌલા, તમને વાંધો ના હોય તો મારી સિફારિશ કરો, આપણે ખૈમા સુધી પહોંચીએ અને તમે મને માફી અપાવી દો. જનાબે ઇમામે હુસૈન જાય છે, જનાબે હોર એમની પછવાડે છે. જનાબે ઇમામે હુસૈન ઝૈનબના ખૈમામાં દાખલ થાય છે. જનાબે હોર બારે છે અને જનાબે ઝૈનબને ઇમામે હુસૈન કહે છે કે અય બહેન ઝૈનબ, હોર માફી માંગવા આવ્યા છે. જનાબે ઝૈનબ આ સાંભળે છે અને કહે છે કે અય ભૈયા હુસૈન, મારું દિલ આજે બહુ જ તૂટી ગયું છે. ઇમામે હુસૈન કહે છે કે અય બહેન, શું થઈ ગયું મને બતાવો. જનાબે ઝૈનબ કહે છે કે અય ભૈયા હુસૈન, કેવો વખત ઝૈનબ ઉપર આવી ગયો છે. હોર જ્યારે દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે ઝૈનબ એને પાણી આપ્યું હતું. આજ દોસ્ત બનીને આવ્યો છે, આપણે કાંઈ નથી આપી શકતા. અઝાદારો, જનાબે હોર અલૈહિસ્સલામ ઇમામે હુસૈનથી રજા માંગે છે કે અય મૌલા હુસૈન, હવે હું ચાહું છું કે તમારી ઉપર મારો જવાન દીકરો કુરબાન થાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે અય હોર, તમે તો અમારા મહેમાન છો, કઈ રીતથી અમે તમને આ રજા આપીએ અને તમને કુરબાન થવા દઈએ? પણ જનાબે હોર એટલો ઇસરાર કરે છે. ઇમામે હુસૈનને કહે છે કે અય મૌલા,
અગર તમે સાચે મને માફ કરી આપ્યો હોય તો મારા દીકરાને શહીદ થવા જવા દો. દીકરો જાય છે, જંગ કરે છે, અને જંગ કરતા કરતા એક એવો ટાઈમ આવે છે કે જવાન દીકરો બાપને બોલાવે છે. ખુદા કોઈ જવાન દીકરાના બાપની આ હાલત ન કરે. અસાધારો જરા જવાન દીકરો કહે છે કે એ બાબા જલ્દી આવો, હવે મારો આખરી ટાઈમ છે. જનાબે હોર ઊભા થઈને દોડવા જાય છે કે ત્યાં પહોંચે, લાશ ઉપર પહોંચે છે તો શું જોઈએ છે? શું જોઈએ છે? ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ ત્યાં પહોંચેલા છે. એમના બચ્ચાનું, એમના જવાન દીકરાનું માથું એમના ઝાનુ ઉપર છે, એમના ખોડા ઉપર છે. અને જનાબે હોર કહે છે કે એ મૌલા, હું ચાહું છું કે મારા દીકરાનું માથું મારા ખોડામાં લઈ લઉં. અને ત્યાં જનાબે હોરના દીકરાની રૂહ જન્નત તરફ પ્રવાસ કરી જાય છે. અને જનાબે હોર આગળ વધે છે. ઇમામે હુસૈન કહે છે કે એ હોર, શું તમને શરીયતનો મસલો નથી ખબર? મૌલા શું છે? એ કહે છે કે શરીયતનો મસલો નથી ખબર કે કયામતના દિવસ સુધી કોઈ બાપ પોતાના જવાનની લાશને ન ઉપાડે. હું કહીશ, એ મૌલા, ખુદા કાશ તમને આશુરના દિવસે પણ આ વાત તરફ લઈ આવે. અકબરનો લાશો હશે, તમારા વાસ સિવાય અકબરના લાશાને ઉપાડવા વાળું કોઈ નહીં. મારા સલામ, આપણા સલામ મૌલા હુસૈન ઉપર. જવાનની લાશ પણ ઉપાડે છે, છાતીમાંથી ભરચી પણ. لعنة الله على القوم الظالمين. فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.